हेलो स्टूडेंट, આજના લેક્ચરની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે અને તેમાં કેવા પ્રકારના ફેરફાર જોઈ શકાય છે એના વિશે ચર્ચા કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર ઉત્સેચકો વિશે વાત કરી હતી અને ઉત્સેચકનું કાર્ય છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ અથવા તો દર વધારવાનો, એટલે કે જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એને ઝડપી બનાવતા હોય છે। તો આ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ કેવા પ્રકારની થતી હોય, એટલે કે એનો જે સંયોજન છે એમાં કેવા પ્રકારનો ફેરફાર થતો હોય છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન આપણને 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે। અને ક્વેશ્ચન કેવી રીતના પૂછાશે તો કે રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે અને તેમાં કેવા પ્રકારના ફેરફાર જોઈ શકાય છે। સૌપ્રથમ વાત કરીએ આપણે તો રાસાયણિક પ્રક્રિયાઓ 2 પ્રકારે થતી હોય છે અથવા તો 2 પ્રકારના એની અંદર ફેરફાર થતા જોવા મળે છે, જેની અંદર એક છે ભૌતિક ફેરફાર અને બીજો જે ફેરફાર જોવા મળે છે એ છે રાસાયણિક ફેરફાર। ભૌતિક ફેરફારની વાત કરીએ તો ભૌતિક ફેરફારની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એના ફક્ત ને ફક્ત આકારમાં રૂપાંતરણ થાય છે, એટલે કે જે કોઈ અણુઓ છે, જે સંયોજન છે જેની અંદર જુદા જુદા પ્રકારના અને જુદી જુદી સંખ્યામાં જે અણુઓ જોવા મળે છે જે એકબીજા સાથે બંધ દ્વારા જોડાયેલા હોય છે। તો આ જે અણુઓ છે એનો બંધ સાથે જે જોડાણ છે બીજા અણુ સાથે, એ બંધનું તૂટ્યા વગર જે સંયોજન છે એના ફક્ત આકારમાં રૂપાંતરણ થતું હોય। તો આવા પ્રકારનો જે ફેરફાર છે એને શું કહેવાય? ભૌતિક ફેરફાર। તો વિદ્યાર્થી મિત્રો, ભૌતિક ફેરફાર એટલે શું? તો કે જેમાં બંધના તૂટ્યા વગર સંયોજનોના આકારમાં રૂપાંતરણ થાય છે। એક્ઝામ્પલ તરીકે, જેની અંદર જે પ્રક્રિયા છે એની ફક્ત દ્રવ્યની અવસ્થામાં ફેરફાર થાય છે। ઉદાહરણ તરીકે આપણે લઈએ તો પાણી લઈએ, જેની અંદર પાણી એક બરફ સ્વરૂપે હોય, એટલે કે અહીંયા પાણી છે એ ઘન સ્વરૂપે, એટલે કે બરફ છે એ શું છે? ઘન પદાર્થ છે। આમ તો સેમી સોલિડ પણ કહી શકીએ। તો અહીંયા જે બરફ છે એ જે પાણીનું જ એક રૂપાંતરણ છે એ ઓગળીને પાણીમાં પરિવર્તિત થાય છે, એટલે કે અહીંયા લિક્વિડ પ્રવાહી સ્વરૂપે, પાણીનું જ પ્રવાહી સ્વરૂપે રૂપાંતરણ, અને ત્યારબાદ એ જ પાણીનું વરાળ સ્વરૂપે રૂપાંતરણ। અહીંયા પાણીનું વરાળ એટલે કે વાયુ, બરાબર। તો અહીંયા જે પાણી છે એ એક સંયોજન છે, રાસાયણિક સંયોજન, પાણીનું અણુસૂત્ર છે H2O, બરાબર। તો પાણી જે છે એની જે પાણીના અણુ છે એની અંદર બંધનું તૂટ્યા વગર જુદા જુદા અવસ્થામાં રૂપાંતરણ થતું હોય છે। જેમ કે જુદી જુદી અવસ્થામાં લઈએ તો બરફ ઘન, પાણી પ્રવાહી અને વરાળ છે એ શું છે? વાયુ। તો આવી રીતના જુદી જુદી અવસ્થામાં એક જ રાસાયણિક સંયોજન જોવા મળે। તો આ બધી જે ક્રિયાઓ છે એ કેવી ક્રિયાઓ કહેવાય? ભૌતિક ક્રિયાઓ કહેવાય। અને આ જે પ્રકારનો ફેરફાર છે એને શું કહેવાય? ભૌતિક ફેરફાર કહેવાય, બરાબર। ત્યારબાદ આપણે વાત કરીએ બીજો ફેરફાર, રાસાયણિક ફેરફાર। રાસાયણિક ફેરફારની અંદર શું જોવા મળે છે? તો રાસાયણિક ફેરફારની અંદર ભૌતિક ફેરફાર છે એનાથી તદ્દન અલગ જોવા મળે છે। તો એની અંદર શું થાય છે? રાસાયણિક ફેરફારમાં જે રાસાયણિક સંયોજન છે જે એકબીજા સાથે અણુઓ દ્વારા જોડાઈને બનતું હોય છે, તો આ જે રાસાયણિક પદાર્થો છે એ બંધનું તૂટશે અને કોઈ બીજા જ નવા રાસાયણિક સંયોજન અથવા તો કોઈ બીજા જ અણુઓ સાથે શું થાય છે? જોડાણ થતું હોય છે। તો અહીંયા આખો જે રાસાયણિક સંયોજન છે એની અંદર જે કોઈ
પદાર્થ છે એનું આખો પદાર્થનું સ્ટ્રક્ચરમાં ફેરફાર થતો હોય છે. જેમ કે વાત કરીએ આપણે કે જ્યારે રાસાયણિક સંયોજનની વ્યાખ્યા શું છે, તો જ્યારે બંધો તૂટે અથવા તો નવા બને, એટલે કે કોઈ એક પદાર્થના બંધ તૂટશે અને જેમ કે એક્ઝામ્પલ લઈ દઈ દઉં કે આપણે સુક્રોઝ લઈએ. અહીંયા ઇઝીલી તમને સમજવા માટે આપણે સુક્રોઝનું એક્ઝામ્પલ લઈએ. સુક્રોઝ એ ડાયસેકેરાઇડ છે, બરાબર. સુક્રોઝ, તો અહીંયા સુક્રોઝમાંથી આપણે જળ વિભાજનની પ્રક્રિયા દ્વારા મોનોસેકેરાઇડ્સ શું મળશે? ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ, બરાબર. તો અહીંયા જે સુક્રોઝ છે એની અંદર જે ડાયસેકેરાઇડ્સ છે એનું આપણે જળ વિભાજન કરશું ત્યારે એની અંદર બંધ તૂટશે અને અહીંયા ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝનું નિર્માણ થશે. તો આવી રીતના બંધો તૂટે અથવા તો નવા બને. તો નવા બને મીન્સ આપણે ગ્લુકોઝના એન અણુ લઈએ, એટલે કે ઘણા બધા અણુ લઈએ. હવે આ જે ગ્લુકોઝના અણુ છે એ જોડાઈને સ્ટાર્ચ બનાવે, બરાબર. તો અહીંયા શું થાય છે? ગ્લુકોઝના ઘણા બધા અણુઓ જોડાઈને શું બનાવે છે? સ્ટાર્ચ બનાવતા હોય છે. તો અહીંયા ગ્લુકોઝના ઘણા બધા અણુઓ વચ્ચે નવા બંધ બનશે અને એની રૂપાંતરણની ક્રિયા દ્વારા આપણને કોઈ પ્રોડક્ટ અથવા તો નિપજ મળે. તો આ પ્રકારનો જે ફેરફાર છે એને શું કહેવાય? રાસાયણિક ફેરફાર કહેવાય. તો રાસાયણિક ફેરફારની અંદર બંધો તૂટે અથવા તો નવા બને તેવી રૂપાંતરણની ક્રિયા થાય તો તેને શું કહેવાય? રાસાયણિક ફેરફાર કહે છે. એની સિવાય એક બીજું એક્ઝામ્પલ આપેલું છે, બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે. એનું સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવવાથી આ શું છે? બેરિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ સલ્ફ્યુરિક એસિડ. તો અહીંયા બેરિયમ સાથે સલ્ફેટનો અણુ જોડાઈ જશે એટલે બેરિયમ સલ્ફેટ મળશે, બરાબર. આ શું છે? બેઝ છે. હંમેશા બેઝ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થતી હોય, બરાબર. તો અહીંયા બેઝ જે છે એ બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે અને આ શું છે? એસિડ સલ્ફ્યુરિક એસિડ. બંને સાથે પ્રક્રિયા થઈને આપણને શું મળશે? ક્ષાર મળે, બેરિયમ સલ્ફેટ, બરાબર. અને પાણીનો અણુ છે એ મુક્ત થતો હોય છે. તો આવી રીતના અહીંયા બેરિયમ હાઇડ્રોક્સાઇડમાંથી બેરિયમ સાથે કોનું બંધ બને છે? અહીંયા હાઇડ્રોક્સાઇડનો બંધ તૂટશે અને બેરિયમ સાથે સલ્ફેટનો જે અણુ છે એ જોડાય છે, એટલે કે અહીંયા નવા બંધ બને પણ છે અને અમુક બંધ તૂટે પણ છે અને વધારાનો જે પાણીનો અણુ છે એ મુક્ત થતો હોય છે. તો આવી રીતના આખા દ્રવ્ય એટલે કે બેઝ અને એસિડ વચ્ચે પ્રક્રિયા કરવાથી આપણને જે પ્રોડક્ટ મળે છે અથવા તો જે નિપજ મળે છે એ શું છે? ક્ષાર મળે છે. તો આવા પ્રકારનો રાસાયણિક ફેરફાર પણ જોવા મળે. હવે આ જે પ્રક્રિયા છે એ અકાર્બનિક પ્રક્રિયા છે, બરાબર. આ જે પ્રક્રિયા જોઈ એની અંદર કંઈક આપણને કાર્બનનો અણુ જોવા મળતો નથી, એટલે આ પ્રક્રિયા કેવી છે? અકાર્બનિક પ્રક્રિયા છે. એ જ રીતે આપણે સ્ટાર્ચનું જળ વિભાજન કરીએ તો સ્ટાર્ચ શું છે? ગ્લુકોઝનો પોલિમર, બરાબર. સ્ટાર્ચ એ ગ્લુકોઝનો પોલિમર છે અને ગ્લુકોઝ શું છે? કાર્બનિક સંયોજન. તો અહીંયા સ્ટાર્ચ જે છે એ કાર્બનિક સંયોજન હોવાથી એટલે કે એની અંદર કાર્બનના અણુ હાજર હોવાથી એ શું છે? કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. તો આવી રીતના અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા અને કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા એ જોવા મળતું હોય છે, જે તમે લોકો કેમિસ્ટ્રીમાં સારી રીતે અભ્યાસ કરશો, બરાબર. તો આવી રીતના સ્ટાર્ચનું જળ વિભાજન કરીએ તો એ પણ શું થયું? એક કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. જે આપણે અહીંયા શું સ્ટાર્ચનું નિર્માણ કરવાની પ્રક્રિયા જોઈ હતી. સ્ટાર્ચનું જળ વિભાજન કરીએ તો આ રિવર્સ પ્રક્રિયા થઈ જાય. જળ વિભાજન કરીએ એટલે સ્ટાર્ચમાંથી આપણને અસંખ્ય પ્રકારના ગ્લુકોઝના અણુઓ મળે, બરાબર. એ જ છે સ્ટાર્ચનું જળ વિભાજન, જે કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. હવે અહીંયા
ભૌતિક કે જે રાસાયણિક પ્રક્રિયા છે એનો દર નક્કી થતો હોય છે કે કેટલા સમયમાં અથવા તો કેટલા દરમાં આપણને પ્રક્રિયા પૂરી થવા જોવા મળે છે. તો અહીંયા જે ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા છે એનો દર એક એકમ દીઠ બનતી નીપજથી નક્કી થાય. એટલે કે એકમ સમયમાં કેટલા પ્રમાણમાં નીપજ એટલે કે પ્રોડક્ટ મળે છે એના ઉપરથી આપણે પ્રક્રિયાનો દર નક્કી કરી શકીએ. એટલા માટે આપણે પ્રક્રિયાનો દર નક્કી કરવા માટે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી લેવું જોઈએ, જેની અંદર ડેલ્ટા પી એટલે પ્રોડક્ટ અને ટી એટલે સમય અથવા તો ટાઈમ. બરાબર. તો આના ઉપરથી આપણે ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાનો દર નક્કી કરી શકતા હોય છે. અને જો દિશા નક્કી હોય તો આ દરને વેગ પણ કહી શકીએ. એટલે કે અહીંયા વેગ એટલે કોઈ ચોક્કસ દિશામાં થતું હોય અને કોઈ રાસાયણિક પ્રક્રિયાનો દર હોય તો એને આપણે વેગ કહી શકીએ, જેનો તમે ફિઝિક્સમાં સારી રીતે અભ્યાસ કરી ચૂક્યા હશો. બરાબર. આવી જ રીતના જે ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા છે એનો દર, હવે અહીંયા જોજો આપણે દર વિશે વાત કરીએ એટલે ઉત્સેચકનો સમાવેશ થશે. તો અહીંયા જે ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા છે એનો દર, એક તો કેવા પ્રકારની પ્રક્રિયા, એક સમય એટલે કે એક એકમ દીઠ બનતી એટલે ટાઈમ ઇન્વોલ્વ થાય છે. એની સિવાય અન્ય કારકો જેની અંદર તાપમાન દ્વારા પણ પ્રભાવિત હોય છે. એટલે કે અહીંયા રાસાયણિક પ્રક્રિયામાં તાપમાન પણ અસર કરતું હોય છે. જેમ કે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કોઈ પણ દિશામાં પ્રક્રિયાનું આગળ વધવાથી કે એનો દર છે ઘટવાથી પ્રક્રિયાનો દર બમણો અથવા તો અડધો થાય છે. આવી જ રીતના બીજું જે કારક છે એની અંદર વાત કરીએ તો જો બિન ઉદ્દીપનીય ઘટના કરતા ઉદ્દીપનીય એટલે કે અહીંયા જે ઉદ્દીપક છે એની હાજરી હોય તો એનો દર ઊંચો હશે. બરાબર. એટલે કે જો ઉદ્દીપનની હાજરી નહીં હોય તો એનો દર નીચો હશે. એટલે કે બિન ઉદ્દીપનીય ઘટના કરતા ઉદ્દીપનીય ઘટનાનો દર ખૂબ જ ઊંચો હોય છે. જો જેની અંદર ઉત્સેચકીય ઉદ્દીપનની ક્રિયા થતી હોય, એટલે કે જો અહીંયા આવ્યું ફરીને કે ઉદ્દીપનની જે પ્રક્રિયા થાય છે જેની અંદર ઉત્સેચક હાજર હશે તો એનો દર ઝડપી થશે. મતલબ આપણે ઉત્સેચક વિશે વાત કરી ત્યારે વાત કરી ચૂકેલા છીએ કે ઉત્સેચકનું કાર્ય છે પ્રક્રિયાનો દર ઝડપી બનાવવાનું, ઓછા ટાઈમમાં પ્રક્રિયાને અથવા તો જે પ્રક્રિયા છે એને ટૂંક સમયમાં પૂરી કરવાની અને ઓછા સમયમાં વધારે પ્રોડક્ટ અથવા તો નીપજ મેળવવી. તો એનું કાર્ય કોણ કરે છે? ઉત્સેચક કરતા હોય છે. તો આવી રીતના ઉત્સેચક દ્વારા ક્રિયા થતી હશે તો એનો વેગ છે એ કેવો બનશે? ઝડપી બનશે. અને જો ઉત્સેચક વગર એટલે કે ઉત્સેચકીય ઉદ્દીપન વગર આ ક્રિયા થાય તો એનો વેગ કેવો મળે? ધીમો મળે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કાર્બન ડાયોક્સાઇડ CO2 પ્લસ H2O એટલે કે પાણી. બરાબર. હાઇડ્રોજન ઓક્સાઇડ. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સાથે પ્રક્રિયા કરાવી તો આપણને મળશે કાર્બનિક એસિડ. અહીંયા H2CO3 એટલે કે કાર્બનિક એસિડ મળશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ જે પ્રક્રિયા છે આ શું છે? પ્રક્રિયક. પાણી અને કાર્બન ડાયોક્સાઇડ શું છે? પ્રક્રિયક. અને આપણને શું મળે છે? નિપજમાં એસિડ, કાર્બનિક એસિડ. હવે આ જે પ્રક્રિયા છે એને કરાવવા માટે આપણે લઈએ છીએ કાર્બનિક એનહાઇડ્રેટ. આ શું છે? ઉત્સેચક, એન્ઝાઇમ. બરાબર. તો અહીંયા કાર્બનિક એનહાઇડ્રેટ દ્વારા ઉત્સેચકની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ આપણને શું મળશે? કાર્બોનિક એસિડ. તો હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ઉત્સેચકની ગેરહાજરીમાં આ ક્રિયા ધીમી હોય. ઉત્સેચકની ગેરહાજરીમાં આ ક્રિયા ધીમી થશે. એનું એક આપણને એક્ઝામ્પલ પણ આપ્યું છે કે 1 કલાકમાં આપણને કાર્બનિક એસિડના 200 અણુ બને. ક્યારે? ઉત્સેચક ગેરહાજર હશે ત્યારે. ઉત્સેચકની ગેરહાજરીમાં કાર્બનિક એસિડ છે એના આપણને ફક્ત 200 અણુ બને છે અથવા 200 અણુ મળે છે. પરંતુ કોષ રસની અંદર
કોષરસમાં આપણે ઓલરેડી કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક જોવા મળે છે. તો અહીંયા કોષરસમાં રહેલા કાર્બનિક એનહાઇડ્રેટ દ્વારા, એટલે આ શું છે? ઉત્સેચક, જે કોષરસની અંદર પ્રેઝન્ટ હશે. તો કાર્બનિક એનહાઇડ્રેટ દ્વારા આ ક્રિયા થાય તો દર સેકન્ડે, અહીંયા 1 કલાક આપેલું છે, અહીંયા દર સેકન્ડે કાર્બનિક એસિડના આપણને 6 લાખ અણુ બનશે. તો આમ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયાનો જે દર છે એ 10 લાખ ગણો વધારી દે છે. મતલબ અહીંયા ઉત્સેચક છે એ જે રાસાયણિક પ્રક્રિયા છે એનો દર વધારવામાં ખૂબ જ મદદ કરે છે. તો આવી રીતના શું થાય છે? તો 1 કલાકમાં ઉત્સેચકની ગેરહાજરીમાં આપણને 200 અણુઓ જ બને છે. એના સામે આપણે કોષરસમાં રહેલા ઉત્સેચકની હાજરીમાં જો રાસાયણિક પ્રક્રિયા થશે તો એનો જે દર છે 10 લાખ ગણો વધી જશે. એટલે દર સેકન્ડે, 1 જ સેકન્ડમાં 6 લાખ અણુ આપણને મળશે. તો આમ આ પ્રકારે આપણા બોડીની અંદર અથવા તો કોઈ પણ સજીવના શરીરમાં ઉત્સેચકોની હાજરીમાં જ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. તો અહીંયા હજારો પ્રકારના ઉત્સેચકો હોય છે અને દરેક ઉત્સેચક કોઈ પણ નિશ્ચિત રાસાયણિક પ્રક્રિયા કે ચયાપચય પ્રક્રિયામાં ભાગ ભજવે છે. તો અહીંયા મોટા ભાગની જે સજીવ શરીરમાં થતી રાસાયણિક પ્રક્રિયા છે એની અંદર ચોક્કસ પ્રકારના ઉત્સેચકો જોવા મળે છે. હજારો પ્રકારના ઉત્સેચકો છે એની અંદર દરેક રાસાયણિક પ્રક્રિયા છે એમાં ચોક્કસ પ્રકારના ઉત્સેચકો કાર્ય કરતા હોય છે અને પ્રક્રિયાનો દર ઝડપી બનાવતા હોય છે. તો આવી રીતના રાસાયણિક પ્રક્રિયા છે એ જુદા જુદા ઉત્સેચકથી ઉત્પ્રેરિત થતી હોય છે. જેની અંદર રાસાયણિક પ્રક્રિયા પ્રત્યેક સોપાનમાં એક જટિલ ઉત્સેચક કે જુદા જુદા ઉત્સેચકો દ્વારા ઉત્પ્રેરિત, એટલે કે દરેક રાસાયણિક પ્રક્રિયા છે એની અંદર કોઈને કોઈ ઉત્સેચક ભાગ ભજવતું હોય છે. એને કહેવાય ચયાપચયિક પથ. બરાબર? જેની અંદર ફરી એકવાર એક્ઝામ્પલ આપેલું છે કે ગ્લુકોઝનું અણુ છે, એક ગ્લુકોઝ છે, એમાંથી આપણને 2 પાયરુવિક એસિડના અણુ મળે. હવે આ ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડના અણુ મળે, આ જે પ્રક્રિયા છે એ શ્વસનની ક્રિયા છે. શ્વસન એટલે અપચય ક્રિયા છે, જેની અંદર આપણને શક્તિ મુક્ત થાય છે, શક્તિ મળે છે. બરાબર? તો અહીંયા શ્વસન એક અપચય ક્રિયા છે જેની અંદર આપણને શક્તિ મળે છે. તો હવે શક્તિ મેળવવા માટે આપણે ગ્લુકોઝ જરૂરી છે. તો આ ગ્લુકોઝનું તૂટવાનું એટલે કે વિઘટન કરવાનું છે અને એની અંદર જે શક્તિ હોય એ આપણને મળશે. બરાબર? તો અહીંયા આ એક એક્ઝામ્પલ છે જેની અંદર ગ્લુકોઝ છે એમાંથી 2 પાયરુવિક એસિડ મળે. હવે આ ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડ મળે એને કહેવાય ગ્લાયકોલિસિસ પથ. જેની અંદર ગ્લાયકો એટલે ગ્લુકોઝ અને લિસિસ એટલે તૂટવું અથવા તો વિઘટન થવું. તો અહીંયા ગ્લુકોઝ જે છે એનું વિઘટન કરવાનું છે અને આ એક શ્વસનનો તબક્કો છે, ગ્લાયકોલિસિસ. બરાબર? એ આપણે ચેપ્ટર નંબર 14 અંદર ડિટેલમાં જોવાનું છે. તો અહીંયા ગ્લાયકોલિસિસ છે જેની અંદર ગ્લુકોઝમાંથી આપણને 2 પાયરુવિક એસિડ મળે છે. તો અહીંયા શું થશે? ગ્લુકોઝમાંથી જ્યારે 2 પાયરુવિક એસિડ મળશે એની વચ્ચે જુદા જુદા 10 તબક્કામાં પ્રક્રિયા થાય છે. અહીંયા શું થાય છે? ડાયરેક્ટ ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડ બનતા નથી. ગ્લુકોઝમાંથી સ્ટેપ બાય સ્ટેપ 10 તબક્કામાં પ્રક્રિયા થશે ત્યારે આપણને જઈને 2 પાયરુવિક એસિડ મળે છે. તો અહીંયા આ જે 10 તબક્કામાં રાસાયણિક પ્રક્રિયા થાય છે એની અંદર દરેક તબક્કે જુદા જુદા ઉત્સેચક ભાગ ભજવે છે. બરાબર? તો અહીંયા ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડ મળે જેને ગ્લાયકોલિસિસ પથ પણ કહે છે, જેની અંદર આપણને શક્તિ મળે છે. તો અહીંયા ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડ બનવા માટેના 10 તબક્કામાં રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય અને દરેક જુદા જુદા તબક્કે ઉત્સેચક ભાગ લેતા હોય છે.
તો આમ આ પ્રક્રિયા 10 તબક્કામાં થાય છે અને 10 જુદા જુદા ઉત્સેચકો દરેક તબક્કે ભાગ લે છે. આમ 1 કે 2 તબક્કામાં ઉમેરાતા નિપજો અલગ અલગ મળે છે અને આ જે પથ છે એને શું કહેવાય? ચયાપચયિક પથ બને છે. તો આવી રીતના આપણને ચયાપચયિક પથની અંદર ચય એટલે કે અમુક ક્રિયાનું ચય એટલે કે સંશ્લેષણ થશે, એટલે કે અમુક પદાર્થનું નિર્માણ થશે, અને અપચય એટલે કે અમુક પદાર્થ વિઘટન થશે. બરાબર? તો આવી રીતના આખી જે ચયાપચયિક ક્રિયાઓ છે એ ઉત્સેચકની મદદથી થતી હોય છે. અહીંયા આપણે આ ખાલી અત્યારે તમારા લોકોને સમજવા માટે છે, ડિટેલમાં આપણે આખો ગ્લાયકોલિસિસ પથ કઈ રીતના કયા 10 તબક્કા આવે છે અને કયા કયા ઉત્સેચકો ભાગ લે છે એના વિશે આપણે ચેપ્ટર નંબર 14 ની અંદર ચર્ચા કરવાની છે. અત્યારે ખાલી એક એક્ઝામ્પલ છે સમજવા માટેનું. ત્યારબાદ આપણા સ્નાયુમાં અજારક અવસ્થામાં, એટલે કે જ્યારે આપણા શરીરને ઓક્સિજનની ઉણપ એટલે કે ઓક્સિજન છે એની અછત વર્તાય ત્યારે, એટલે કે આપણે કોઈ ટાઈમ એવું હોય કે દોડતા હોય, ખૂબ જ દોડ્યા હોય, તો ત્યારે આપણને પૂરતો ઓક્સિજન મળતો હોતો નથી. તો આવા ટાઈમે એટલે કે અજારક અવસ્થામાં, અજારક અવસ્થા એટલે કે જે ઓક્સિજન છે એની અછત વર્તાય તો એને શું કહેવાય? અજારક અવસ્થા કહે છે, એટલે કે ઓક્સિજન વિહીન. બરાબર? તો જ્યારે આપણા સ્નાયુ, તો આ ક્યારે પોસિબલ છે? તો કોઈ એવો ટાઈમ કે જ્યારે આપણે ખૂબ જ દોડતા હોય અને આપણે ઓક્સિજન પૂરતો લઈ શકતા નથી, ત્યારે શું થાય છે? લેક્ટિક એસિડ બને, એટલે કે આપણા જે પગ છે ત્યાં લેક્ટિક એસિડ જમા થઈ જાય છે. તો આ જે લેક્ટિક એસિડ બને છે એ શું છે? અજારક અવસ્થા છે. જ્યારે સામાન્ય જારક અવસ્થા, જારક મતલબ ઓક્સિજનયુક્ત, ટૂંકમાં સમજી લો અત્યારે અજારક એટલે કે ઓક્સિજન વિહીન અને જારક એટલે કે ઓક્સિજન યુક્ત અવસ્થા. બરાબર? બંનેમાં પાયરુવિક એસિડ બને છે. અહીંયા ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને છે એ અહીંયા ગ્લાયકોલિસિસ છે એમાં ઓક્સિજનની કંઈ જરૂર પડતી નથી, એટલે અહીંયા અજારક અવસ્થામાં પણ સ્નાયુમાં લેક્ટિક એસિડ બને. બરાબર? અને જારક અવસ્થા હોય, સમજો કે ગ્લુકોઝમાંથી અજારક અવસ્થા છે એટલે કે ઓક્સિજન મળશે નહીં, તો આપણને શું મળશે? લેક્ટિક એસિડ. અને જારક અવસ્થામાં આપણને શું મળશે? પાયરુવિક એસિડ બને છે. અને જો ઈસ્ટમાં આથવણ દરમિયાન અહીંયા છે ને પાયરુવિક એસિડ તો બને જ છે ફરજિયાત. અહીંયા ગ્લાયકોલિસિસ છે એમાં ઓક્સિજનની જરૂર પણ નથી પડતી, એટલા માટે ગ્લુકોઝમાંથી કમ્પલસરી પાયરુવિક એસિડ તો મળશે જ. હવે આ જે પાયરુવિક એસિડ છે એને ઓક્સિજન નહીં મળે તો સ્નાયુમાં લેક્ટિક એસિડ બનશે, અને જો ઓક્સિજન મળશે તો આ પાયરુવિક એસિડ છે એ આગળ નેક્સ્ટ તબક્કો એટલે ટીસીએ ચક્રમાં આગળ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવશે. આ બધું ડિટેલમાં આપણે ચેપ્ટર નંબર 14માં જોવાનું જ છે. એને સિવાય ઈસ્ટની વાત કરીએ તો ઈસ્ટમાં ઓક્સિજન વિહીન એટલે કે અજારક શ્વસનની પ્રક્રિયામાં, અહીંયા અજારક શ્વસનની જ વાત થાય છે. તો ઈસ્ટની અંદર શું થશે? આ ફૂગ છે, આથવણ દરમિયાન ઇથેનોલનું નિર્માણ થશે. પાયરુવિક એસિડમાંથી આથવણ દરમિયાન આથવણની જે પ્રક્રિયા છે થઈને આપણને શું મળશે? ઇથેનોલ મળશે. અને સ્નાયુમાં લેક્ટિક એસિડ, આ બે વસ્તુ યાદ રાખજો. આ બંને અજારક શ્વસન દરમિયાન છે. જારક શ્વસન દરમિયાન ઘણું બધું આવે છે જે આપણે ચેપ્ટર નંબર 14માં જોઈશું. તો આવી રીતના જુદી જુદી દિશાઓમાં જુદા જુદા પ્રકારના ઉત્પાદકોનું નિર્માણ શક્ય છે. મતલબ અહીંયા તમને લોકોને આ સેન્ટેન્સ શું સમજાવે છે કે એવું ફિક્સ નથી કે પાયરુવિક એસિડમાંથી કોઈ લેક્ટિક એસિડ અથવા તો ઇથેનોલનું જ નિર્માણ થાય. એ આગળ કઈ કન્ડિશન, કઈ સિચ્યુએશન છે એના ઉપર ડિપેન્ડ કરે છે. ઓક્સિજન મળશે તો એને જુદા ટીસીએ સાયકલમાં પાયરુવિક એસિડ પ્રવેશે છે, અને જો ઓક્સિજન નહીં મળે અને સ્નાયુ હશે તો એમાં લેક્ટિક એસિડ બનશે, અને જો ઈસ્ટ જે ફૂગ છે એ હશે તો એમાં ઇથેનોલ બનશે. આમ જુદી જુદી દિશાઓમાં જુદા જુદા પ્રકારના ઉત્પાદકો. આ શું થયું? ઇથેનોલ, લેક્ટિક એસિડ ઉત્પાદક એટલે કે નિપજ બની. તો જુદી જુદી નિપજનું નિર્માણ શક્ય છે. તો આટલી વસ્તુઓ આપણને આજે આપેલી છે.